મિત્રો, ગુજરાતની ધરતીમાં એક એવો રાજપૂત થઈ ગયો કે જે ગાયોને બચાવવા માટે ધર્મના ધીંગાણે ચડીને પોતાના જીવનું બલિદાન આપી અને વીર ગતિને પામ્યો. અને પછી એવું તે શું થયું કે એને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું. તો ભૂત રૂવે બેકાર વીર માંગડાવાળાના સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું. તાતરવડીને કાંઠે આવેલા તાતરવાડાના રાજપૂત જેઠાવાડાનો એક દીકરો અને એનું નામ માંગડો એકવાર ગામ બહાર જાન પરણીને હાલી આવે છે. અને એવા ટાણે લૂંટારા બાયડ ચાવડાએ આ જાન લૂંટી. અને આવા સમાચાર મળતા તાતરવાડાનો ધણી જેઠાવાડો બાયડ ચાવડા સામે યુદ્ધે ચડ્યો. અને કહેવાય છે કે સામે બાયડ ચાવડાના માણસો વધારે હતા, એટલા માટે આ યુદ્ધમાં જેઠાવાડો વીર ગતિને પામ્યો. અને પછી તો રજવાડું પડતું મૂકીને નાનકડા માંગડાને લઈ એની માતા એના પિયર ભૂમલી ગામ આવે છે. અને પછી તો માંગડાના મામા ભાણ જેઠવા એને પોતાના દીકરાની જેમ સાચવે. અને આમ થાતા થાતા સમય વીત્યો અને માંગડો મોટો થયો. અને ભૂમલી ગામની બાજુમાં એક પાટણ નામનું નાનું ગામ હતું. ત્યાં એક નગર શેઠની દીકરી પદ્મા સાથે આ માંગડો પ્રીતે બંધાણો. પદ્મા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત. પણ ગયા જન્મના કંઈક લેણા હશે ને, તેથી આ જન્મમાં પ્રીતે બંધાણા. હવે એક દિવસ ભૂમલી નગરમાં હાકલ પડી કે દોડો દોડો, કાગવડ ગામનો બાયડ ચાવડો આપણા ગામનું ગાયોનું ધણ વાળીને જાય છે. અને ત્યાં તો ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા. પણ ત્યાં મામા ભાણ જેઠવા બોલ્યા કે સૌ યુદ્ધે ચડજો, પણ ભાણે જ માંગડાને જગાડતા નહીં અને તેને કહેતા નહીં, કેમ કે એ પારકી થાપણ છે. સૌ રાજપૂતો યુદ્ધે ચડ્યા. અને થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો. અને જાગતા જોયું તો આખો દરબારગઢ સૂનો હતો. પછી વાત મળી કે મામા ફોજ લઈને યુદ્ધ કરવા ગયા છે. અરે રે, હું ગાયોની વારે ન ચડું એવી મારી ઊંઘ. અને પછી તો માંગડો ઘોડો લઈ હાથમાં હથિયાર લઈ અને નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે. અને એના ગામથી પદ્માના ગામ થઈને નીકળ્યો, કેમ કે યુદ્ધે જતા પહેલા એક વાર પદ્માને જોઈ લઉં. અને ત્યાં તો ઝરૂખામાં બેઠેલી પદ્માએ પોતાના પ્રીતમ માંગડાને આવતો જોયો. પછી તો ચારેય આંખો એક થઈ અને પદ્મા બોલી કે માંગડા, મેળી ઉપર ચોપાટ માંડી છે, પિતળિયા પાસા છે, માટે એકવાર તું ઉપર આવી અને દાવ નાખીને મારી સોખટી મારતો જાને. ના ના પદ્માવતી, રાજપૂતની એ રીત ન હોય. હું તો ગાયની વારે ચડ્યો છું, રસ્તે રમવા મારાથી રોકાવાય નહીં. પણ તું વાટ જોજે, હું હમણાં પાછો વરું છું, પછી એને નિરાતે ચોપાટ રમીશું. તું ચોપાટ સકેલતી નહીં હો. હું આમ જાઉં ને આમ પાછો આવું.